આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજપૂત સમાજ સક્રિય થયો છે। અમદાવાદમાં આજે સમસ્ત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજપૂત સમાજ જે સક્રિય થયો છે। સંમેલનમાં હાજર અનેક રાજવીઓ પણ અહીંયા હાજર રહ્યા હતા। ભાવનગરના રાજા વિજયરાજસિંહ ગોહિલ પણ હાજર રહેશે। રાજપૂત સમાજની એકતા એક સાથે અહીંયા જોવા મળી રહી છે, ત્યારે સામાજિક સંમેલન બાદ રાજપૂત સમાજ પણ અહીંયા હાજર રહેશે। રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। શંકરસિંહ વાઘેલા રાજપૂત સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેશે, ત્યારે ભાવનગરના રાજા વિજયરાજસિંહજી ગોહિલ અને દાંતાના રાજા સિદ્ધરાજસિંહજી પરમાર સહિત અનેક આગેવાનો પણ અહીંયા હાજર રહેશે। આજે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, ત્યારે કુળદેવી માતાનું મંદિર બનાવવાનું પણ આયોજન છે, તે પ્રકારની અત્યારે અહીંયા બાબતો સામે આવી રહી છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અહીંયા જે બેઠક કરવામાં આવી રહ્યું છે, આ આગેવાનો અહીંયા સંમેલનમાં હાજર રહેશે। અનેક મહાનુભાવો અને અનેક રાજાઓ પણ અહીંયા આ મહાસંમેલનમાં હાજર રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી થોડાક જ દિવસોમાં યોજાવા જઈ રહી છે, ત્યારે એ ચૂંટણી પહેલા અત્યારે હાલ સંમેલન યોજવામાં આવી રહ્યું છે। અનેક આગેવાનો આ સંમેલનમાં હાજર રહેશે। મહાસંમેલનમાં અનેક રાજાઓ હાજર રહેશે અને અનેક મુદ્દાઓ પર બેઠક પણ થઈ શકે છે, ચર્ચાઓ થઈ શકે છે। ત્યારે સામાજિક સંમેલન બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે, ત્યારે અનેક મહાનુભાવો અને અનેક રાજાઓ આ સંમેલનમાં પોતાની હાજરી આપે તેવી પણ અહીંયા શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજપૂત સમાજ જે છે તે પોતાના દરેક કાર્યોને લઈને અહીંયા સક્રિય થયો છે। સમસ્ત ક્ષત્રિય સમાજનું મહાસંમેલનની શરૂઆત અહીંયા થઈ ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક મોટા માથા અને અનેક રાજકીય આગેવાનો પણ આ સંમેલનમાં હાજર રહ્યા છે। સંમેલનની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલ પણ અહીંયા હાજર છે। અનેક અન્ય મહાનુભાવો અને અનેક રાજાઓ પણ આ મહાસંમેલનમાં હાજર છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સમાજની સક્રિયતા અહીંયા આપણને જોવા મળી રહી છે, ત્યારે આ સંમેલનની શરૂઆત થઈ ચૂકી છે અને હવે આ સંમેલનની શરૂઆત થઈ ગઈ છે। કુળદેવી માતાનું મંદિર બનાવવાનું પણ આયોજન જોવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયા છે। દિવ્યા, જણાવશો અહીંયા અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, કોણ કોણ હાજર છે અને શું વિગત?